એક બાબત સમજજો, ભગવાન કૃષ્ણના જીવનને જરા સમજવાનો પ્રયત્ન કરજો તો આપણને દેખાશે કે પ્રભુ કૃષ્ણના જીવનમાં એટલું બધું દુઃખ હતું અને છતાંય એમને ક્યારેય એ દુઃખને પ્રગટ થવા દીધું નથી. એટલું દુઃખ હતું. કેટલાક પ્રસંગોને બહુ ઝડપથી તમારી સમક્ષ મૂકું, જરા વિચારજો. સાહેબ, સામાન્ય રીતે એક અત્યંત ગરીબ પરિવારમાં બાળકનો જન્મ થાય ને, અત્યંત ગરીબ પરિવાર કહું છું, આપણે ત્યાં મજૂરી કરવા માટે આવેલા અને ખેતરમાં રહેતા મજૂરને ત્યાં જો બાળકનો જન્મ થાય તો બાળકનો જન્મ થાય ત્યારે કમસે કમ ગરીબ પરિવારના એ બાળકને ગોદડી તો મળે, ગોદડી તો મળે. માએ તૈયાર કરી હોય, એમાં હેતના ટેભા લીધા હોય, એની માં મજૂરી કરતી હોય ને, તૂટેલા હાડલામાંથી બનાવી હોય, પણ માએ પ્રેમથી એ ગોદડી બનાવી હોય. બાળક જન્મે એટલે એને માનો ખોળો મળે, ગોદડી મળે. ભગવાન કૃષ્ણ સામાન્ય પરિવારના નહોતા. એના મામા રાજા હતા, એના પિતા ગામના સરપંચ હતા, વસુદેવજી મુખી હતા ગામના. સાહેબ, ગામના સરપંચના દીકરાનો જન્મ થાય છે, પણ જન્મતાની સાથે એને ગોદડીએ નથી મળતી અને માતાનો ખોળોય નથી મળતો. જન્મતાની સાથે જ અન્યાય તો જોજો એના જીવનમાં જે થાય. આપણે બધા મને તો અન્યાય થાય, અન્યાય થાય. શેનો અન્યાય? આ જોવો જરા. જન્મતાની સાથે સાહેબ કાંઈ નહીં, ખોળોય નહીં, ગોદડીએ નહીં. બાળક જન્મે એટલે બાળકનો સૌથી પહેલો સંબંધ એની મા સાથે બંધાય. અને કૃષ્ણએ જન્મતાની સાથે જ પોતાની જનતાને છોડવી પડી. માને છોડી એ ત્યાંથી ગોકુળની અંદર ગયા. સાહેબ, કોઈ પણ બાળક જ્યારે એનું બાળપણ માણતું હોય ને, બિંદાસ હોય, એને કોઈ ચિંતા ન હોય, પોતાની મસ્તીમાં મસ્ત મજા કરતું હોય, કારણ કે એને સમાજનું સુરક્ષા કવચ હોય. તમે શેરીમાં રમતા બાળકોને જોજો, એને કોઈ ચિંતા હોય જ નહીં. એને ખબર છે કે કોઈ મોટરસાયકલ લઈને નીકળશે ને તો એ આડોઅવળો થઈને જતો રહેશે, મને કંઈ નહીં થવા દે. એને સુરક્ષા કવચ હોય સમાજનું. પણ કૃષ્ણ બાળપણમાં પોતાનું એટલે એની બાલ્ય અવસ્થાની અંદર પોતાનું બાળપણ માણી નથી શક્યા. સમાજનું સુરક્ષા કવચ એના ઉપર હોવું જોઈએ, એને બદલે બાળપણમાં એને સુરક્ષા કવચ પૂરું પાડવું પડ્યું સમાજને. કેટલા રાક્ષસોથી સમાજને બચાવવો પડ્યો. અઘાસુર ને બકાસુર ને પૂતના ને ધેનુકાસુર ને કેટલા રાક્ષસો બધા સાથે બાળપણમાં લડાઈ કરવી પડી. સાહેબ, આખું ગોકુળ કૃષ્ણની પાછળ પાગલ અને કૃષ્ણ રાધાની પાછળ પાગલ. રાધા એનું બહુ પ્રિય પાત્ર, અત્યંત પ્રિય પાત્ર. આમ રાધાનું નામ પડે અને કૃષ્ણ રાજી થઈ જાય. કૃષ્ણને રાજી કરવા હોય તો ઘણા એમ કે રાધાને રાજી કરો, કૃષ્ણને રાજી કરવાની જરૂર નહીં. વૃંદાવનની અંદર એક સંત છે પ્રેમાનંદજી, અને પ્રેમાનંદજીનો એક વિડીયો હું જોતો હતો. એક ભાઈએ બહુ સરસ વાત કરી એની પાસે. એ સ્વામી પ્રેમાનંદજીને એવું કહેતા હતા કે સ્વામીજી, मैं प्रार्थना कर रहा था कन्हैया से, बहुत प्रार्थना की, बहुत प्रार्थना की, वो सुनता ही नहीं था, मेरी प्रार्थना ही नहीं सुनता था. फिर मैं आपके सत्संग में आया. सत्संग में आने के बाद राधा रानी की बात मैंने सुनी, तो मुझे जो चाहिए था कान्हा से मांगता था, कान्हा देता नहीं था. मैंने राधा रानी को बताया तो तुरंत मिल गया. ये राधा रानी की सब सुनता है. कृष्ण राधा ની બધી વાત માને. જરા વિચાર કરો કે કૃષ્ણએ પોતાના પ્રેમને પણ છોડવો પડ્યો. સાહેબ, એ વખતે આમ તમે એનું હૃદય જરા જુઓ તો કેવું વલોવાયું હશે. આપણે ખાલી બોલીએ, પણ જેને પ્રેમ કર્યો હોય ને એને સમજાય કે પ્રેમને છોડવામાં કેવી તકલીફ પડે. એમને છોડ્યો, પોતાના પ્રેમને છોડ્યો. પોતાના પ્રેમને છોડીને ગયા. સાહેબ, એ જ્યારે ભણવા માટે ગયા ઋષિ મુનિના આશ્રમમાં, એમના મિત્ર સુદામાજી, આપણે એવું કહીએ કે કૃષ્ણને સુદામાની મૈત્રી, પણ એ સમજો કે ગુરુ માતાએ શેકેલા ચણા ખાવા માટે આપ્યા હતા, પણ સુદામા એકલા એકલા હંતાઈને ખાઈ ગયા હતા. કૃષ્ણને ચણા આપ્યા નહોતા. એટલે મિત્ર એવો મળ્યો હતો કે જે હંતાઈ હંતાઈને એકલો ખાઈ જાય. દરેકે દરેક બાબત તમે વિચારતા જાઓ. માંડ માંડ આમ ઠરીઠામ થાય તો પાંડવોનો ઝઘડો. સાહેબ, પોતાના પરિવારની અંદર સ્થિર થયા ને તો પોતાનું વતન છોડવું પડ્યું. રામાયણની અંદર ભગવાન રામ લક્ષ્મણને બહુ સરસ વાત કહે છે. એ લક્ષ્મણને એવું કહે છે, સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. આ સોનાથી ભરેલી લંકા મને જરાય પસંદ નથી ગમતી, કારણ કે મારા માટે તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. આપણા માટે આપણી માં અને આપણું વતન સ્વર્ગથી મહાન હોય. સાહેબ, કૃષ્ણએ જન્મતાની સાથે જ પોતાની જનનીને છોડવી પડી અને મોટા થઈને જન્મભૂમિને છોડવી પડી. છેક અહીંયા આપણા ગુજરાતમાં આવ્યા દ્વારિકામાં અને આખી નવી નગરી વસાવવી પડી. સાહેબ, કોઈ પણના લગ્ન થાય ને ત્યારે એક દી માટે વરરાજાનો જે ઠાઠમાઠ હોય
તમે જુઓ, આપણને ખબર પડે તું જિંદગીભરનો બેટા ગુલામ છો, પણ આજનોથી વાંધો નહીં, લડી લે તમ તારે. કેવો ઠાઠમાઠ હોય તમે જોજો ખરા. હાવ સામાન્ય હોય પણ તેથી બૂટે ઈ સાફ ન કરે, અણવરે સાફ કરી દેવાનું. એ તો આમ કરે, જો આમ બતાવે, લહવર બિચારો સાફ કરે. એક દી માટે કેવો ઠાઠમાઠ હોય. કૃષ્ણ દ્વારિકાધીશ, ત્યારે તો દ્વારિકાધીશ બની ગયા હતા સાહેબ. દ્વારિકાધીશ પોતાના લગ્નનો આનંદ પણ લઈ શક્યા નથી, એને રૂક્ષ્મણીની સાથે ભાગીને લગ્ન કરવા પડ્યા સાહેબ. લગ્નનો આનંદ નહીં, પોતાના લગ્નનો આનંદ તો નહીં, બેન સુભદ્રાને પરણાવવાનો આનંદ નહીં. એક જ બેન, એક બેન, અને બેનના લગ્નનો ભાઈને કેવો ઉમંગ હોય. બેનના લગ્ન નથી કરાવી ગયા, એને અર્જુન સાથે ભગાડવી પડી. અર્જુનને કીધું કે આને લઈ જા, નહીતર ભાઈ દુર્યોધન સાથે આના લગ્ન કરાવી દેશે, તું લઈ જા. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ નહીં. કેટલા પ્રશ્નો. અને સાહેબ છેલ્લે તમે એનો દેહ ત્યાગ તમે જુઓ ને, તો એ સામાન્ય એક જરા નામનો પારધી એમને બાણ મારે અને એમનું પ્રાણ પંખેરું ઉડી જાય. જન્મથી શરૂ કરી અને આ દેહ ત્યાગ સુધીના તમામ પ્રસંગો જુઓ, કૃષ્ણને કેટલો અન્યાય થયો છે, કેટલો. અને છતાંય સાહેબ કૃષ્ણના જીવનનો એક પણ પ્રસંગ લાવીને મને એવો બતાવો કે કૃષ્ણ રડતા હોય. ચલો એક ઘટના લાવીને બતાવો કે કૃષ્ણ રોતા હોય. આવું મને જ શું કામ, મારી સાથે જ આવું કેમ, મને જ આવો અન્યાય કેમ? અને સાહેબ આપણા જીવનમાં એક સાવ સામાન્ય પ્રશ્ન આવે અને આપણે રડવાનું ચાલુ કરીએ, મને જ આવું કેમ, મને જ આવું કેમ? આ દસમ સ્કંદ એવું કહે છે કે જ્યારે જીવનમાં સમસ્યાઓ આવે ને ત્યારે કૃષ્ણને યાદ કરજો. સાહેબ સમસ્યાનો ભાર વયો જશે કે આ તો ભગવાન હતા અને તોય એના જીવનમાં જો આટલી સમસ્યા હોય તો મારા જીવનમાં આવે. અને ભગવાન એ જ સંદેશો આપે છે કે જીવન છે, સમસ્યા તો આવશે જ ભાઈ. આમાં બધું સુખ જ ન હોય, સુખની હારે દુઃખ આવે જ, બે હારે જ હોય. ઓલું વાજુ વાગતું હોય ને, અહીંયા તમારા ચાલતું હોય છે, અહીંયા વાજાવાળા બેઠા હોય, સંગીતવાળા. વાજુ વાગતું હોય એમાં જોજો કાળીને થોડી બે ચાપ હોય, એમાં ઘણા કે કાળું હારું નહીં, કાળું કાઢ નાખો, થોડું દાબો, ખાલી થોડું દાબો તો ન વાગે, ટૂંટું થાય ખાલી. એ કાળાની હારે થોડું વાગો, પેલા થોડાની હારે કાળું દબાવવું જ પડે તો જ સરસ મજાનો સૂર આવે. એમ માત્ર સુખ હોય ને તો મજા ન આવે, હારે દુઃખ આવવું જ પડે, અને તો જ એ સુખની અનુભૂતિ થાય. એટલે જ્યારે આવા દુઃખના પ્રસંગો આવશે, માનવ જીવન છે. વિવેકાનંદજી બહુ સરસ વાત કહેતા કે જ્યારે તમને એવું લાગે કે તમારા જીવનમાં કોઈ સમસ્યા છે જ નહીં, તમને એવું લાગે ને ત્યારે સમજો તમે મરી ગયા છો. તમને એવું લાગે કે મારા જીવનમાં કોઈ સમસ્યા જ નથી તો સમજી લેવાનું કે મરી ગયા છો. કારણ કે જીવતા હશો ત્યાં સુધી સમસ્યા તો રહેવાની જ, એના સ્વીકાર સાથે ચાલવાનું. ભગવાન કૃષ્ણએ બધી જ સમસ્યાઓનો સ્વીકાર કર્યો, એમ આપણે પણ સમસ્યાઓને સ્વીકારવાની. સમસ્યાને સ્વીકારી એનાથી દૂર થવા માટેનો પ્રયત્ન કરીએ. પણ પ્રશ્નો આવશે, દુઃખ આવશે, સમસ્યાઓ આવશે, એને સ્વીકારજો. ઘણા તમે જોજો હજી ખાલી ગોઠણ દુખવાનું ચાલુ થાય, બહુ ગોઠણ દુખે, પણ દુખે, ઉંમર છે, દુખે, સ્વીકારો. મોટી ઉંમર વાળા જેટલા હોય ને બહુ બળબડ નહીં કરવાનું, સ્વીકારવાનું. અમુક જોજો હુતા પણ બહુ મને દુખે, હવે દુખે, ઉંમર થઈ ન દુખે ક્યારે દુખે? હવે અમુક સમય ઉંમર એનો પ્રભાવ તો બતાવે કે ના બતાવે? ભગવાન ઉપરથી કહે છે કે હાલ બેટા તૈયારી કર, પોટલા માંડ વારવા, સામાન માંડ પેક કરવા. એ કહે છે આપણે હજી નથી કરવો, બોલો સામાન પેક. હજી કે ઇન્જેક્શન આપો ને, ઇન્જેક્શન ઉર્જાના. બેટા બધું મટી જાય એવું કંઈક કરો, રિપ્લેસ કરાવો, રિપ્લેસ ની રિપ્લેસ કરવા. બધું કરીએ, હું કહું છું એ કરીએ, પણ સ્વીકારીએ હારે કે ભાઈ આ થાય, બધું આવે.